વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ચેપ્ટર નંબર 10 દૌવારિકસ્ય સેવા નિષ્ઠા, દ્વારપાળની સેવા પ્રત્યેની નિષ્ઠા, આ પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. શિવરાજ વિજય બુકમાંથી લેવામાં આવેલો આ પાઠનો અંશ છે. પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે અને સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિ એ આમ જોઈએ તો સંસ્કૃત સાહિત્યની પ્રથમ નવલકથા એટલે શિવરાજ વિજય, જેની અંદર એક દિવસ દ્વારપાળે ભવ્ય મૂર્તિ સંન્યાસીને જોયા. ત્યારબાદ તે બંને વચ્ચે આવો કંઈક વાર્તાલાપ થયો અને એનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે સંન્યાસી કહે છે, કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોસી. આપણે પહેલાં આ પાઠની થોડીક આગળ જે ભણી ગયા એનો આપણે ચર્ચા કરી અને પછી આગળ પાઠ વધારીશું, જેથી અભ્યાસની અંદર આપણને પાઠનો મુહાવરો તૈયાર થઈ જાય. આની પહેલાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે હંમેશા શિવાજીની જે વિજય ગાથાઓ છે એની અંદર ઘણા બધા પરિબળો કામ કરતા હતા. એમણે વિજય જે મેળવ્યો એ એના એકલા હાથે નથી મેળવ્યો, અને એમની જે વિજય મેળવવાની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા, જેવા કે એમનો નાનામાં નાનો સૈનિક કે નાનામાં નાનો સેવક પણ નિષ્ઠાવાન હતો, પ્રામાણિક હતો અને સ્વામી ભક્ત હતો. જે સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક હોય એ પણ કોઈ પણ લોભ લાલચ કે પ્રલોભનથી પર રહી અને સ્વામીને વફાદાર શિવાજીના સમયમાં રહેતા હતા. અને એના માટે મેં એક ઉદાહરણ તમને આપ્યું હતું કે હમણાં એક પિક્ચર આવ્યું અજય દેવગનનું તાનાજી. એ તાનાજીની અંદર એ જે તાનાજી હોય છે એ કોણ હોય છે તો કે શિવાજીનો સુબેદાર હોય છે, અને એ સમગ્ર કિલ્લાનું રક્ષણ કરવા માટે પોતાના જીવને પણ દાવ પર લગાવી દે છે. તો એની આપણે ચર્ચા ચાલી રહી છે. સંન્યાસી કહે છે કે શા માટે અમારા જેવા સંન્યાસીઓનો પણ તિરસ્કાર કરવામાં આવી રહ્યો છે. દ્વારપાળ કહે છે કે ભગવાન, હું આપને પ્રણામ કરું છું, પરંતુ પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ પ્રવેશ કરી શકે નહીં. સંન્યાસી કહે છે કે સાચું, તારા અપરાધને ક્ષમા છે, પરંતુ આજ સુધી તું સંન્યાસી, પંડિતો, બ્રહ્મચારીઓ, સ્ત્રીઓ અને બાળકોને તું રોકી શકે નહીં. દ્વારપાળ કહે છે કે સંન્યાસી બહુક્તમ, હવે તું બહુ બોલ્યો, વિરમ, બંધ થા, ચૂપ થા. વયમ દૌવારિકાહ, અમે દ્વારપાળો, બ્રહ્મણ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. અહીંયા આપણે વાત ચાલી રહી છે એટલે ધ્યાન રાખતા રહેજો, જેથી તમને લોકોને ખ્યાલ રહે. સંન્યાસી સાધુ, માર્ગમ આદેશય, મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી. સરસ, હવે માર્ગ આપ, મહારાજ પાસે જવા ઈચ્છું છું. દૌવારિક શું કહે છે? ન શક્યમ, આ શક્ય જ નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી. સવારના સમયે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, નતુ રાત્રો, રાત્રે નહીં. સંન્યાસી કહે છે, કિમ કોપી રાત્રો ન પ્રવિશતી, શા માટે કોઈ રાત્રે ન પ્રવેશી શકે? એટલે કહે છે કે આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોપી. આવેલા, આહુતાન એટલે બોલાયેલા, અને પરિચિતાન એટલે પરિચિત ને છોડી બીજો કોઈ પ્રવેશ કરી શકે નહીં. વિશેષસ્તુ, અને વિશેષ રીતે તો ભવાદૃશાહા, તમારા જેવા, યે ખલુ, જે ખરેખર, તુંબી ધારકાહા, ભિક્ષાપાત્ર, ધારકાહા, ભિક્ષાપાત્રને ધારણ કરનાર એટલે કે તમારા જેવા માગનારાઓ, દ્વારાત દ્વારમ ભ્રમંતી, બાર દરવાજે દરવાજે, એટલે અહીંયા દ્વારાત દ્વારાતનો અર્થ એવો લેવાય કે ઘરે ઘરે ભટકો છો. સંન્યાસી સ્વગતમ, સંન્યાસી મનમાં કહે છે કે સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક, અરે આ દ્વારપાળ તો યોગ્ય સ્થાને નિયુક્ત છે. પુનઃ અયમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે, ફરી આની પરીક્ષા કરવા પ્રયત્ન કરવું. પછી પ્રકાશન,
દૌવારિક અત્ર આગચ્છ, અરે દ્વારપાળ અહીંયા આવ, કિમપી કથયિતુમ ઇચ્છામિ, કંઈક કહેવા માગું છું. ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે પાઠને આગળ વધારીએ. શું કહે છે? દ્વારપાળની ફરી પરીક્ષા કરવાનો પ્રયત્ન કરે છે. જે સંન્યાસી આવ્યા છે તે, એ સંન્યાસી ફરી પરીક્ષા કરતાં કહે છે કે અહીંયા આવ દ્વારપાળ, હું તને કંઈક કહેવા માગું છું. દૌવારિક એટલે દ્વારપાળ, ઉપસ્તૃત્ય, ઉપ એટલે નજીક, સૃત્ય એટલે જઈને, નજીક જઈને, આ સંબોધન એટલે સંબંધક ભૂતકૃદંતનું રૂપ છે. ઉપસ્તૃત્ય નજીક જઈને. કથયતુ ભવાન, તમે કહો. સંન્યાસી હવે પોતાની વાત કરે છે. ફરી પરીક્ષા કરવા માટે જે વાત ચાલે છે એ વાતમાં કહે છે કે ત્વમ તુ દૌવારિકઃ અસી, ત્વમ તું એટલે કે તું તો દૌવારિકઃ અસી, તું તો દ્વારપાળ છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી, ક્યારેય પણ ધનિક થઈ શકેશ નહીં. હવે અહીંયા જુઓ, ત્વમ તુ દૌવારિકઃ અસી એટલે ત્વમ, યુવામ, યુયમ એવા રૂપો બને મધ્યમ પુરુષના યુષ્મત શબ્દમાં. તો આપણે એના રૂપો શું બનાવીએ છીએ? સી, થહ, થ. ક્રિયાપદોમાં મધ્યમ પુરુષના પ્રત્યયો વર્તમાન કાળના શું છે? સી, થહ, થ. તો ત્વમ એટલે તું છે, એક વચન છે એટલે અહીંયા સી પ્રત્યય લાગ્યો છે. એટલે હવે રૂપ છે એ અસ ધાતુના છે. અસ્મિ, સ્વઃ, સ્મઃ, અસી, સ્થઃ, સ્થ, અસ્તિ, સ્તઃ, સંતિ આવા રૂપો એના બને વર્તમાન કાળમાં. તો અહીંયા અસી, અસી એટલે મધ્યમ પુરુષ એક વચન. કે ત્વમ તુ દૌવારિકઃ અસી, તું તો દ્વારપાળ છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી, તો ભૂ ધાતુ છે અને એના ભવિષ્યકાળના રૂપો. આપણે જે ભવિષ્યકાળના પ્રત્યયોની વાત કરીએ તો શ્યતિ, શ્યામી, શ્યાવહ, શ્યામઃ, સ્યસી, સ્યથઃ, સ્યથ, સ્યતિ, સ્યતઃ, સ્યંતિ આવી રીતના રૂપો બને છે. તો એના આધારે અહીંયા આવ્યું કે તું તો ક્યારેય પણ ધનિક થઈ શકીશ નહીં. વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામઃ, વયમ એટલે અહમ, આવામ, વયમ અમે, હું, અમે બે, અમે બધા. તો વયમ એટલે અમે બધા, એટલે કે સંન્યાસીઓ તો વનેષુ, વનેષુ એટલે વનોમાં, કંદરાસુ, કંદરા એટલે ગુફા, અમે લોકો તો વનોમાં અને ગુફાઓમાં વિચરામઃ ફરીએ છીએ. સર્વમ રસાયન તત્વમ જાનીમઃ, દરેક રસાયણ તત્વોને જાણીએ છીએ. અહીંયા રાસાયણિક પ્રક્રિયાની એક વાત કરવામાં આવી છે કે અમે લોકો વનમાં અને જંગલમાં ફરીએ છીએ અને બધા જ રસાયણ વનોમાં, જંગલોમાં, ગુફાઓમાં અમે ભટકતા હોઈએ છીએ. એટલે અમે બધા જ રસાયણોને જાણીએ છીએ. દૌવારિક કહે છે ભવતું નામ, અગ્રે અગ્રે, હા ભલે, સારું કહેવાય, આગળ આગળ. એટલે કે પેલો દ્વારપાળ છે એ આની વાતને હજી ધ્યાનમાં લેતો જ નથી. સંન્યાસી કહે છે યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી, અવરોધ એટલે રોકાવું અને અવરોધયસી એટલે રોકીશ નહીં. ન અવરોધયસી, તું મારા પ્રવેશને રોકીશ નહીં. તર્હિ, યદિ એટલે જો, જો સંન્યાસી કહે છે કે જો મારા પ્રવેશને તું રોકીશ નહીં, એટલે કે તું મને અંદર જવાથી રોકીશ નહીં. તર્હિ તો, તુભ્યમ તમને, તને, યથેષ્ટમ યથા ઇષ્ટમ એટલે તને પસંદ પડે તેવું, રસાયનમ દાસ્યામી હું રસાયણ આપીશ. તેન અને તે રસાયણ વડે, તેન એટલે તેનાથી, 50 તુલા પરિમિતમ 50 તોલા, 50 એટલે 50 અને તુલા એટલે તોલા. આપણે જે કહીએ ને 50 તોલા, વાસ્તવ પિક્ચરનો ડાયલોગ છે ને 50 તોલા, 50 તોલે કી ચેન. તો એવી રીતનો અહીંયા 50 તુલા પરિમિતમ 50 તોલા જેટલું, તામ્રમ તાંબાને,
સુવર્ણમ ભવિષ્યતિ, તું સોનામાં ફેરવી શકીશ. એટલે કે કહે છે કે જો તું મારા પ્રવેશને રોકીશ નહીં તો તને હું યોગ્ય રસાયણ આપીશ, જેથી 50 તોલા તાંબાને તું સોનામાં ફેરવી શકીશ. એટલે કે 50 તોલા તાંબુ એ સોનામાં ફેરવાઈ જશે. દૌવારિક, હવે દૌવારિક છે એનો મગજ ગયો. આહા કપટીન વિશ્વાસઘાતમ ઉપદિશસી, અરે કપટી, તું મને વિશ્વાસઘાત કરવાનો ઉપદેશ આપે છે, પ્રશ્નાર્થ કર્યો છે દૌવારિક એટલે કે દ્વારપાળે. આહા કપટીન, અરે કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશસી, શું તું મને વિશ્વાસઘાતનો ઉપદેશ આપે છે? ન વયમ તાદૃશાહ, અમે તેવા નથી. પછી એને હવે શંકા ગઈ એટલે કહે છે કથય કહત્વમ, કહે કોણ છે તું? કુતઃ આગચ્છસી, ક્યાંથી આવ્યો છે? અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, અહમ એટલે કે હું, ત્વામ એટલે તને, કસ્યચિત કોઈક, ગુપ્તચરમ મન્યે કોઈ ગુપ્તચર માનું છું. ગુપ્તચર એટલે જાસૂસ. હું તને કોઈ રાજ્યનો જાસૂસ માનું છું કે કોઈ રાજ્યનો ગુપ્તચર માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડયિષ્યામિ, દુર્ગ અધ્યક્ષ, દુર્ગ એટલે કિલ્લો અને અધ્યક્ષ એટલે કે કિલ્લાના અધ્યક્ષને નિવેદન કરી અને હું તને દંડ અપાવડાવીશ. સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ, સહ એટલે કે તે, ત્વામ એટલે તને, વિજ્ઞાય જાણીને, યથોચિતમ યથાયોગ્ય, કરિષ્યતિ કરશે. દૌવારિકની અહીંયા પોતાની સેવા, અહીંયા પ્રામાણિકતા દેખાય છે. નકર એવું વિચારત કે ભાઈ આને અંદર જવા દેવામાં શું ફેર પડવાનો, આપણને 50 તોલા તાંબાને ચાંદીમાં સોનામાં ફેરવી શકવાની જો રસાયણ આના દ્વારા મળતું હોય તો પછી આપણે દ્વારપાળની નોકરી એ કરવાની જરૂર ના પડે. જો એણે આવું વિચાર્યું હોત તો. પણ એ દ્વારપાળની પ્રામાણિકતા, અને આ પાઠમાંથી આપણે એ જ વસ્તુ શીખવા જેવી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાને આપણે હોઈએ એ સ્થાનનો, એ જગ્યાનો માન રાખી અને હંમેશા એ કાર્ય, આપણને સોંપવામાં આવેલા કાર્યમાં હંમેશા પ્રામાણિક રહીએ તો 100% આપણે સફળ થઈએ છીએ. આમાં ઘણીવાર કેવું થતું હોય છે કે કપટ કર્યું હોય ને એ આપણી કરતાં વધારે જીતી જાય, પણ એ કપટ આગળ જતાં એને નુકસાન કરતા રહે. જ્યારે આપણે પ્રામાણિક રહ્યા હોઈએ તો એ પ્રામાણિકતા કદાચ આપણાથી ઉપરી અધિકારીને અથવા તો આપણાથી કોઈ જેણે આપણને કામ સોંપ્યું છે એને આપણે કદાચ ના જાણી શકીએ, પણ ઉપરવાળો કુદરત એ આપણી પ્રામાણિકતા સામું ચોક્કસ જુએ છે. માટે અહીંયા આ દ્વારપાળ જે છે એ આખો ડાયલોગ શું કહે છે કે અરે કપટી, વિશ્વાસઘાતનો ઉપદેશ આપે છે, અમે તેવા નથી. કથયત્વમ, કે કોણ છે તું? કુતઃ આગચ્છ, ક્યાંથી આવ્યો છે? હું તને કોઈક ગુપ્તચર માનું છું. દુર્ગાધ્યક્ષમ, કિલ્લાના અધ્યક્ષને નિવેદન કરી અને હું તને દંડ અપાવડાવીશ, તે તને જાણી અને યથાયોગ્ય કરિષ્યતિ કરશે. હવે સંન્યાસી, પરિત્યજ, અરે છોડી દે, છોડી દે. નાહમ પુનઃ આગમિષ્યામિ, અરે હું ફરીથી આવીશ નહીં. નૈવમ પુનઃ કથયિષ્યામિ, અને ફરી આવું હું તને કહીશ નહીં. દૌવારિક તદ વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ, દ્વારપાળ એ તેની વાતને ગણના કર્યા વગર એટલે કે તેની વાતને સાંભળ્યા વગર તેને હાથ વડે પકડી લે છે અને એને લઈ જાય છે. એટલે કે દુર્ગાધ્યક્ષ એટલે કિલ્લાના અધ્યક્ષ પાસે એને લઈ જાય છે. સંન્યાસી, પ્રબલ પ્રકાશદીપસ્ય સમીપે, પ્રબલ પ્રકાશદીપ, પહેલાંના સમયની અંદર જ્યારે અત્યારે જે આપણે સુવિધાઓ ભોગવી રહ્યા છીએ સ્ટ્રીટ લાઇટની, પણ પહેલાંના સમયમાં સ્ટ્રીટ લાઇટો નહોતી ત્યારે થોડા અંતરે આવી રીતની મસાલો સળગાવવામાં આવતી. જો અહીંયા 2 મસાલો દર્શાવેલી છે. એટલે પ્રબલ દીપ પ્રકાશમ એટલે ખૂબ જ મોટા પ્રકાશ પાસે, કારણ કે દ્વારપાળ હતો તો એ દ્વારપાળ જ્યાં ઊભો હતો ત્યાં અજવાળું ઓછું પડતું હતું, એટલે એ ઓળખી નહોતો શક્યો કે આ સંન્યાસીના રૂપમાં કોણ છે. હવે આખી વાત અહીંયા સસ્પેન્સ ખુલે છે. શું કહે છે? જ્યારે એને હાથ પકડી અને દ્વારપાળ એને
બંધી બનાવી અને લઈ જાય છે કે તું તો કપટી લાગે છે, તું તો કોઈ ગુપ્તચર લાગે છે, તું અહીંયા જાણવા આવ્યો છે અને ગેરકાયદેસર તું અહીંયા પ્રવેશ મેળવવા માગે છે, તો હું તને મોકલું છું રાજા પાસે, એમ કરી અને પકડીને લઈ જાય છે. ત્યારે જ્યારે એ લોકો મસાલ પાસે આવે છે અને વધારે પડતો જ્યાં પ્રકાશ છે, પ્રબલ પ્રકાશ, જ્યાં વધારે પ્રકાશ છે તેવા દીપસ્ય સમીપે, તેવી મસાલની પાસે આવે છે, ત્યારે દૌવારિક અપી જાનાસી મામ, એટલે સંન્યાસી કહે છે દ્વારપાળ, શું તું મને જાણે છે, ઓળખે છે? દૌવારિક નિપુણમ નિરીક્ષ્ય, નિપુણમ એટલે સંપૂર્ણ રીતે, નિરીક્ષ્ય એટલે નિરખીને, અયે આર્ય ખલુ ભવાન, અરે આર્ય તમે, અરે આર્ય ખરેખર તમે, આર્ય ક્ષંતુમ અર્હતિ મામ, અરે આર્ય મને તમે ક્ષમા કરો. હવે આર્ય એટલે કોણ? તો કે આ પોતે શિવાજી પોતે જ સંન્યાસીનું રૂપ ધારણ કરી અને પોતાએ જે નિયુક્ત કરેલા જે કર્મચારીઓ હતા એમની પરીક્ષા લેવા માટે આવો વેશ પલટો કરી અને આવ્યા હતા. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય, હવે જે સંન્યાસીના રૂપમાં જે શિવાજી છે એ દ્વારપાળના પીઠ ઉપર હાથ ફેરવી અને કહે છે, દૌવારિક મયા તે પરીક્ષા કૃતા, અરે દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી છે. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી, અરે તું યોગ્ય સ્થાને નિયુક્ત છો. ઉત્કોચાય અલોલુપાહ ત્વાદૃશાહ પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી. ઉત્કોચાય એટલે કોઈ પણ લોભ લાલચથી, અલોલુપાહ એટલે કે કોઈ લોભ લાલચના પ્રલોભન વગર તમારા જેવા તો ખરેખર સ્વામી પાસે, રાજા પાસે પુરસ્કારને પાત્ર છે, ઇનામને પાત્ર છે. અહમ તવ પ્રામાણિકતામ, હું તારી પ્રામાણિકતાને પ્રભુ સન્નિધૌ કથયિષ્યે, હું તારી પ્રામાણિકતાને રાજાને કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, તે શ્રીમાન ક્યાં બેઠા છે? કિમ અનુતિષ્ઠન્તિ સંપ્રતિશઃ, શું તે અનુતિષ્ઠતી સંપ્રતિશઃ, હાલમાં શું તે ત્યાં અંદર છે? શું અનુતિષ્ઠતી, એમ કહી અને પછી વાતને પાઠને પૂર્ણ કરે છે. હવે અહીંયા જે આપણે ટિપ્પણીના શબ્દાર્થો છે એ જોઈએ. એ સંધિ આમાં બે આપેલી છે. ટિપ્પણીના શબ્દાર્થો છે એમાંથી અમુક શબ્દાર્થો તૈયાર કરવાના છે. એ સ્વાધ્યાયની PDF મોકલીશ ત્યારે તમને એમાં ખ્યાલ આવી જશે. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયની. તો સ્વાધ્યાયના MCQ જે છે એમાં દૌવારિકાહ કસ્ય આજ્ઞામપી ન પ્રતિક્ષંતે તો બ્રહ્મણઃ, દૌવારિકઃ કમ અપશ્યત સંન્યાસીનમ. ઓકે, હવે આગળ જોઈએ. હવે અહીંયા ખાલી જગ્યા આવી છે કે અહમ ત્વામ ગુપ્તચરમ મન્યે, પછી ત્વમ કદાપી ધનિકઃ ન ભવિષ્યસી, ક્ષંતુમ અર્હતિ મામ ઇતિ કહ વદતી, તો દૌવારિક મને ક્ષમા કરો, એવું કોણ બોલે છે? તો કે દ્વારપાળ. હવે આગળ સ્વાધ્યાયના પ્રશ્નોમાં સંસ્કૃત પ્રશ્નો. સંન્યાસી કુત્ર ગંતુમ ઈચ્છતિ, તો સંન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઈચ્છતિ. કીદૃશા જનાઃ પ્રભુણામ પુરસ્કાર ભાજનાની ભવંતી, તો કેવા લોકો રાજા પાસે ઇનામને પાત્ર બને છે? તો ઉત્કોચાય અલોલુપાહ, જે આ છેલ્લું વાક્ય આપણે જોયું ને કે ઉત્કોચાય અલોલુપાહ પ્રભુનામ પુરસ્કાર ભાજનમ ભવંતી, આ એનો જવાબ છે. હવે આગળ જોઈએ. દ્વારા દ્વારા કે ભ્રમંતી, દ્વારા તો એ જે પહેલા ભાગમાં આપણે જોયું હતું ને કે દ્વારે કોણ ભટકે છે? તો કે તુંબિધારકાહ દ્વારમ ભ્રમંતી. દૌવારિકેન કહ દૃષ્ટઃ, દૌવારિકેન ભવ્યમૂર્તિ સંન્યાસીનમ દૃષ્ટઃ. સંન્યાસી કસ્ય પ્રામાણિકતામ કથયિષ્યતિ, સંન્યાસી દૌવારિકસ્ય પ્રામાણિકતામ કથયિષ્યતિ. પછી આગળ જોઈએ તો વાત હવે આપણે કરીએ આ 8મા પ્રશ્નની. તો
આપેલા શબ્દો સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરી અને ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય બનાવવાનું. તો વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે. છાત્રાહ ગુરુન પ્રણમંતી. માળી ફૂલોની માળા બનાવે છે. માલાકારઃ પુષ્પમાલામ રચયતિ. ગણેશ પેનથી લખે છે. ગણેશ લેખની કલમેન લિખતી. અને લેખની સ્ત્રીલિંગ હોય તો લેખિન્યાહ લિખંતી લિખતી. પુષ્પો બાગમાં ખીલે છે. પુષ્પો બાગમાં સવારે ખીલે છે. આ બે વાક્યો બનાવીએ તો પહેલું પુષ્પો બાગમાં ખીલે છે એનું થાય કુસુમાની ઉદ્યાને વિકસંતી. કુસુમાની ઉદ્યાને પ્રભાતે વિકસંતી. દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે. દૌવારિક રાજપ્રાસાદે પ્રવિશતિ. અને સંન્યાસી કોને કોને રોકવા, ગુજરાતી પ્રશ્નોમાં સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? તો સંન્યાસીઓ એટલે કે અમારા જેવા સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, બાળકો, સ્ત્રીઓ વગેરેને રોકવાની ના પાડે છે. રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? તો દ્વારપાળે જે કીધું હતું એ પ્રમાણે કે રાત્રે મહારાજને બોલાવેલા એટલે કે મહારાજ દ્વારા જેને બોલાવવામાં આવ્યા હોય તે અને પરિચિત લોકો સિવાય કોઈ પણ પ્રવેશ કરી શકતા નથી. પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે? પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કહે છે કે અમે સંન્યાસીઓ જંગલોમાં અને ગુફાઓમાં ભટકીએ છીએ, બધા જ રસાયણ તત્વોને જાણીએ છીએ. જો તું મારો પ્રવેશ રોકીશ નહીં એટલે કે તું મને જો અંદર જતા રોકીશ નહીં, તું મને પ્રવેશ કરવા દઈશ તો હું તને એક એવું રસાયણ આપીશ જેના દ્વારા તું 50 તોલા તાંબાને સોનામાં ફેરવી શકે. અને દ્વારપાળની પ્રામાણિકતા વિશે ટૂંકનોંધ. તો આ પછી ટૂંકનોંધ દ્વારપાળની પ્રામાણિકતા એ પાઠની અંદરથી બનાવીને આપણે લખવાની થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ ચેપ્ટર નંબર 10 દૌવારિકસ્ય સેવા નિષ્ઠા એની આપણે સમજૂતી મેળવી. હવે ફરી નવા વિષય નવા ટોપિક સાથે ફરી મળીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.